આ છે જગતગુરુ રામાનંદ ભદ્રાચાર્ય. બચપનમાં જ તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી. તેમ છતાં રામ જન્મભૂમિ કેસમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી અને તેમની એક ગવાહીને જ હિસાબે આજે અયોધ્યા નગરી અતિ સુંદર થઈ રહી છે. એકવાર અયોધ્યા કેસમાં જજની ટીમે રામાનંદ ભદ્રાચાર્યને ગ્રંથોના આધારે જ્યાં રામ જન્મભૂમિ હોવાના પુરાવા રજૂ કરવાનું કીધું. ત્યારે રામાનંદ ભદ્રાચાર્યએ એક નહીં 441 પુરાવા શ્લોકો સાથે અદાલતમાં રજૂ કરી દીધા અને આખી અદાલત શ્લોકથી ગુંજી ઉઠી. તે પણ વેદ અને પુરાણોને આધારે, જેમ કે ઋતમ વેદમાં જામિની સંહિતાનું પ્રમાણ અને અથમ વેદનું દસમ કાંડનું પ્રમાણ. અને તે સાંભળી અને જજની પણ આંખો ઉઘડી ગઈ. તેમાં એક જજને થોડોક ડાઉટ લાગ્યો તો તેણે ગ્રંથોની ચકાસણી કરાવવા માટે કહ્યું અને ગ્રંથોની પણ ચકાસણી કરાવવામાં આવી. અને જેવી રીતે રામાનંદ ભદ્રાચાર્યએ જે ગ્રંથમાં જે શ્લોક જણાવ્યો હતો તે શ્લોક તે જ જગ્યાએ હતો અને આ બધું ચકાસ્યા પછી જજની આંખો પણ ઉઘડી ગઈ અને આપણા રામ જન્મભૂમિનો પલડો ભારી થઈ ગયો. અને રામાનંદ ભદ્રાચાર્યને હિસાબે જ આપણી અયોધ્યા નગરી આજે અતિ સુંદર જવા થઈ રહી છે. અને રામાનંદ ભદ્રાચાર્યના શરણોમાં કોટી કોટી વંદન.